દરેક દિવસ એક સરખો લાગે છે ને, ઉઠવું, કામ કરવું, થાક લાગવો અને ફરી ઊંઘી જવું. પણ આજનો દિવસ થોડો અલગ હતો. કદાચ એટલા માટે નહીં કે કંઈક મોટું બન્યું હોય, પણ એટલા માટે કે આજ મેં જિંદગી થોડી વધારે ધ્યાનથી જોઈ. જય માતાજી મિત્રો, હું છું નીલ સુડાસામા અને તમે જોઈ રહ્યા છો મારો ફર્સ્ટ વ્લોગ. આજે કોઈ ટ્રાવેલ નથી, કોઈ લક્ઝરી નથી, બસ એક સામાન્ય માણસનો સામાન્ય દિવસ. બિલકુલ રિયલ, કોઈ ફિલ્ટર વગર. પણ મિત્રો, આ બ્લોગમાંથી તમને કંઈક નવું જાણવા મળશે. કેમ, તમને આગળ ખબર પડી જશે. તો ચાલુ કરીએ. દરેક સવાર અલાર્મથી નથી આવતી. ક્યારેક જવાબદારીઓ અલાર્મ કરતાં પહેલાં જ જાગી જાય છે. તમારામાંથી કેટલા લોકો છે જે સવારમાં ઉઠતા જ એવું વિચારે છે કે આજ ફરી એક દિવસ? હું પણ એમાંથી એક જ છું. ઘણા લોકોને લાગે છે કે બ્લોગર્સની જિંદગી સરળ હોય છે. બસ કેમેરા ચાલુ કરો, રેકોર્ડ કરો અને બોલવાનું શરૂ કરો. પણ સચ્ચાઈ એ છે કે દરેક માણસની લડાઈ કેમેરાની બહાર ચાલે છે. કોઈ પૈસાથી લડી રહ્યું છે, કોઈ પરિસ્થિતિથી અને કોઈ પોતાનાથી. અને આજે મારી પોતાની એક એવી સચ્ચાઈ દેખાઈ જેને હું લાંબા સમયથી ગણતો આવી રહ્યો છું. પણ એવા થોડા સમયમાં જિંદગી મોટા મુમેન્ટથી નહીં, પણ નાના નાના પળોથી બને છે. એક કપ ચા, 5 મિનિટની શાંતિ અને પોતાની સાથે થોડી વાત. મિત્રો, તમે છેલ્લે પોતાની સાથે શાંતિથી ક્યારે બેઠા હતા? આજે મને સમજાયું, આપણે ખુશ નથી કારણ કે આપણી પાસે ઓછું છે, પણ એટલા માટે નહીં કે આપણે પોતાને ક્યારેય પૂરતા માનતા નથી. આપણે બીજાની હાઈલાઇટ જિંદગી જોઈએ છે અને પોતાની સ્ટ્રગલ ભરેલી જિંદગી સાથે સરખામણી કરવા લાગીએ છીએ. અને એ જ જગ્યા છે જ્યાં આપણે હારી જઈએ છીએ. પણ દરેક દિવસનો એક અંત આવે છે અને દરેક અંત એક નવી શરૂઆત લઈને આવે છે. જો તમારો આજનો દિવસ ભારે ગયો હોય તો જરૂરી નથી કે કાલ પણ એવો જ આવશે. અને મિત્રો, તમે પણ આજકાલ થાકેલા અનુભવો છો તો માનજો, તમે એકલા નથી. અને મિત્રો, બસ એન્ડમાં એટલું જ કહીએ કે આ બ્લોગને લાઈક કરવું માત્ર એક સપોર્ટ નથી, એ એક સંકેત છે કે તમે મારી સાથે જોડાયેલો છે. અને કમેન્ટ કરજો આજે તમે કેવું અનુભવો છો. અને હા, તમને આવા રિયલ બ્લોગ, હોનેસ્ટ વાતો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.